રાજકોટમાં 6 વર્ષની પરિણીતીએ પોતાના પતિ વિરુદ્ધમાં આઈપીસી 377(2) 367 498 તેમજ 323 અને 504 મહિલા પોલીસ મથક ખાતે ગુનો નોંધાયો છે અને પોલીસે આપેલી ફરિયાદમાં પરિણીતાએ જણાવ્યું છે કે તેના પતિ અને સાથે 4 વર્ષ પૂર્વે કોર્ટ મેરેજ કર્યા હતા અને લગ્ન જીવન દરમિયાન દ્વારા શારીરિક તેમજ માનસિક ત્રાસ આપવામાં આવેલી લગ્ન બાદ ના પાડવામાં છતાં પતિએ આવકારમાં પરિણીતીની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધવાનો અને ના પાડવાનો છતાં પરિણીતાએ દૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કર્યું હતું અને સંબંધ બાંધવા માટે જેમ કે ફાવે તેમ ગાળો અને મારઝૂડ પણ કરી હતી. આ યુવતી સાથે પણ સંબંધ મીડિયા સાથે વાતચીત પરિણીતીએ જણાવ્યું કે કોર્ટમાં મેરેજ બાદ બંને પત્નીઓને ધામધૂમથી લગ્ન કરવાનું નક્કી કર્યું હતું અને તેને પરિવારમાં કરાયેલા લગ્નમાં ટાળતા તે કેસ સમયે પતિને અલગ કરી અને યુવતી સાથે સંબંધ કરાવી ધરાવે છે અને ઉલ્લેખ છે કે શ્યામ રાજાણીની ધરપકડ અગાઉ રાજકોટ શહેરના પોલીસ દ્વારા બોગસ દલીલના મામલે કરવામાં આવી હતી અને સાથે તેના પિતાની પણ ધરપકડ કરવામાં આવી હતી અને જાતની મંજૂરી કોરોના સક્ષમ દર્દીઓ સારવાર આપતા તેમને નકલી ડોક્ટર બની દર્દીઓને પાસેથી દિવસો 18,000 જેટલા ચાર્જ અને વસૂલના મામલે પિતા પુત્રની વિરુદ્ધ રાજકોટ શહેરના ડિવિઝન પોલીસ ખાતે ગુનો નોંધાઈને આવ્યો હતો અને દર્દીઓને ઓક્સિજન સિલિન્ડર મારફતે ઓક્સિજન આપવામાં આવવાનું હોવાનું પણ સામે આવ્યું હતું.